સીતારામ બધાયને 6:30 જેવું થઈ ગયું, 6:45. ગરમી એકદમ થાય ને, માથાની અંદર જે છે ને મહેંદી નાખું, પણ ગરમી બહુ થાય ને મહેંદીની અંદર કેમિકલ આવે, પછી આપણા સ્કિન ઉપર ઇફેક્ટ કરે. એટલે ભલેરિયા ઉનાળો વહી જાય, હજી 15 દી થોડીક પછી કંઈક ગરમી ઓછી થાય ને ધીમે 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 વિચાર એવો છે કે નોકરી મુકાઈ જાય ને પછી તો સફેદ વાળ અસલ સારા લાગે. એટલે પછી તો હેર કલર નથી કરવો. અત્યારે તો વિદ્યાર્થીઓ જે છે ને બહુ પચપચ કરે રાખે, મેડમ બહુ આડહુડા છે એ કે આજે છે ને આપણે પરિપક્વતાની સફેદ વાળ નિશાની છે, અને અત્યારે તો નાની ઉંમરની અંદર આ શેમ્પૂ ને પાણીને આવી જાય. સરસ મજાનું એક પંક્તિ છે કે આપણા ક્યારેય આપણા નથી રહેતા અને કપડાં ક્યારેય માપના નથી રહેતા. આ સૂના પડેલા માળાઓ સબૂત છે એના કે પાંખો આવ્યા પછી પક્ષીઓ પણ મા બાપના નથી રહેતા. હવે પ્રશ્ન એ થાય કે આપણે જે છે ને જૈનમાં હોય ને એ આપણું છઠિયું પહેરાવતા, આપણે ત્યાં સુધી આપણે પેલા કપડાં ના પહેરાવતા. એ છઠિયાની અંદર એ ખિસ્સું નહોતું, અને મૃત્યુના સમયે આપણને કફન ઓઢાડવામાં આવે એની અંદર એ ખિસ્સું નથી. આ બેની વચ્ચેની લાઈફ જે છે ને એ જિંદગી છે. અને ત્યારથી લઈ અને પછી આપણે ખિસ્સાવાળા કપડાં પહેરવાનું સ્ટાર્ટ કર્યું તે દિવસથી લઈ અને જ્યાં સુધી જિંદગી છે ને સાલું બધું ભરાણું આપણું ખિસ્સું ન ભરાણું ભરાતું નથી. ખિસ્સું ભરાતું જ નથી અને એનો આપણને સંતોષ નથી. સુખ અને દુઃખ આપણા મનની ઉપજ છે. ઈશ્વર તો સુખ જ આપે છે, પણ આપણે આપેલા સુખની કિંમત આંકી શકતા નથી. જે આપણી પાસે છે ને એ લાખો લોકોનું સપનું છે કે ઈશ્વર કરે મને આવું પ્રાપ્ત થાય, બસ ઈશ્વર કરે મને આવું પ્રાપ્ત થાય. અને જે આપણને પ્રાપ્ત થયું છે ને એમાં સાલો આપણને સંતોષ નથી, કારણ કે આપણી મહત્વાકાંક્ષાઓ બહુ ઊંચી છે, એટલે આપણે દુઃખ છે. મારી વાત કરું, હું પરણીને આવી ત્યારે સાદા નળિયાવાળા મકાન, અને બહુ જૂનવાણી મકાન, પાણી પડે ચોમાસાની અંદર, કોઈ સુવિધા નહીં, ટોયલેટ બાથરૂમ નહોતા. ટોયલેટ હું પરણીને આવી ને 10 વર્ષ સુધી મકાન જે છે એ 93ની અંદર, મારા 93ની અંદર મેરેજ થયા, અને 8-2000ની અંદર અમે મકાન, એટલે 7 વર્ષ સુધી વગર ટોયલેટે સિટીની અંદર એક્ઝેટ મધ્યમાં. વિચારો કઈ પરિસ્થિતિની અંદર, એમાંય 2 છોકરા પેટમાં, ને આ પરિસ્થિતિમાં મેં પસાર કર્યા. એક જ રૂમ, હગા વાલા, આવક જાવક, કોઈ સુવિધા નહીં, બાથરૂમ નહીં. વિચારો, સંડાસ બાથરૂમ નહીં સિટીની અંદર. છતાંય આ એ દુઃખને અમે દુઃખ નહોતું ગણકાર્યું, કારણ કે ઈશ્વરનો પ્રસાદ છે એ બધું સહન તો કરવું પડે. ગામડું હોય ને તો ટોયલેટ બાથરૂમ ન હોય ને તો પ્રશ્ન ન થાય, કારણ કે ત્યાં નદી નાળા હોય, અવાવરી જગ્યા હોય. સિટીમાં તો બહુ પ્રશ્ન થાય. અને છતાંય આમાં 8 વર્ષ કાઢ્યા એકને એક રૂમની અંદર. નવી પરણેલી, નાની, ખાલી ઉંમર 16મું જ બેઠું હતું, છતાંય આપણે એ દુઃખ નહોતું માન્યું. ઈશ્વરનો પ્રસાદ. વયું જશે, સમય છે થોડો ટકે છે ભાઈ, સમય બધોય ચાલ્યો જાય. ધીમે ધીમે એક મકાન સરસ, ભગવાન ત્યારે એવી ઈચ્છા હતી કે એક પાકો રૂમ થઈ જાય ને ટોયલેટ બાથરૂમ થઈ જાય, એટલે બાપુની ઉંમર મોટી થઈ ગઈ છે, બાપુ ન હાલી શકતા બહુ, તો ભગવાન કરે એટલું ઈશ્વર કરી દીધું. પછી છોકરા મોટા થયા અને ત્યારે પાછી ઈચ્છા જાગી કે બહુ મહેમાનને મહિને આવે, આ નીચે રૂમ રસોડું 2 જ છે, ભાઈઓના ભાગ પડી ગયા છે, મહેમાન આવે તો કોઈ હમાતું નથી. ઈશ્વર કરે ઉપર એક થઈ જાય ને તો સારું, 1 રૂમ 2 રૂમ થઈ ગયા. જો માણસની મહત્વાકાંક્ષાઓ ઘટતી ઓછી જ નથી થતી. હવે 2 રૂમ સરસ મજાના છે, નીચે હોલ કિચન છે, એવડું મોટું ફળિયું, બધું આપણા પૂરતું બરાબર છે, આપણે 2 ફેમિલી ટેસ્ટથી સમાઈ જાય એટલું છે. આવું તો લોકોનું સપનું હોય છે, અને છતાંય આપણને જો સંતોષ ના હોય તો એ ઈશ્વર કહે કે તો તું ભિખારી છો, તને તારી ઓકાતથી વધારે આપ્યું છે, છતાંય તને ક્યાંય શાંતિ નથી. પછી મોહ ને માયા ને એમાંથી ને આપણે દુઃખ ઉત્પન્ન થાય, અને દુઃખ જે છે એ બીમારીનું કારણ છે, બીજું કાંઈ નથી. અને આપણને આ બધું થાય છે કેમ? મારા હગાવે આવું સરસ મકાન બનાવ્યું, ઓણે આવું સરસ મકાન લીધું, ઓની પાસે આવી ગાડી છે, ઓની પાસે આવી ગાડી છે. એના કિસ્મતની અંદર, જેના કિસ્મતની અંદર જેટલું હોય ને એટલું મળે.
આપણા કિસ્મતની અંદર જેટલું હોય એટલું આપણને મળે. એનાથી વિશેષ આપણે કહીએ ને કે નસીબમાં હોય ને તો કોઈ લઈ ન જાય, અને નસીબમાં ન હોય ને તો ક્યાંયથી ગમે એ કરો તમે ઉપરથી નીચે પછડાવ, કોઈ આપે નહીં. આ નસીબની વાત છે. એટલે પેલી આપણે વાત કરી હતી કે કપડાં ક્યારેય માપના રહેતા નથી. એ છઠ્ઠિયું જે છે એ થોડાક દિવસ થાય આપને, પછી આપણો પ્રોગ્રેસ થાય શરીરનો પછી માપના ન રહીએ, અને આપણા ક્યારેય આપણા ન રહીએ. જન્મ આપ્યો હોય, બાળકો એટલા મા બાપને પ્રિય હોય, અને મા બાપ ને બાળક પ્રિય હોય, બને એકબીજાના આધારે જીવતા હોય. જેમ 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 એ બાળક મોટું થાય એમ એમ એને બહારની હવા લાગે, બહારની દુનિયામાં જાય, તમે એને પરણાવો અરણાવો, પછી એકને એક સ્થિતિ થોડી રહીએ ભાઈ, કાયમીની કન્ડિશન એકને એક રહેતી નથી. એમાં પરિવર્તન આવે પછી એનો પરિવાર થાય. આપણી મહત્વકાંક્ષાઓને આપણે ઘટાડવી જોઈએ, વધારવી જોઈએ નહીં. જે દીકરો કુંવારો હોય અને માતા પિતાનું જેટલું એને હોય એટલું પરણ્યા પછી એને ના જોઈએ, સ્વાભાવિક છે. એનો ખુદનો એક પરિવાર થઈ ગયો હોય. પછી આપણે કહીએ કે પેલા એ આમ કરતો હતો ને હવે એ આમ મારું કરતો નથી ને. આ દુઃખ ઉત્પન્ન થાય, અને આપણને પછી ઈર્ષા ઉત્પન્ન થાય કે મારું રાખતો નથી ને એની વહુનું રાખે છે. માં અને બાપ એક સાચા અર્થની અંદર આપણે કોને કહી શકીએ કે મારા દીકરા અને મારા એનો પરિવાર જે છે, ઈશ્વર એને આ જગતના બધાય સુખ આપે, મારી પૂરી થઈ ગઈ. એ સંતાનો માટે આપણે આપણું જીવન પસાર કર્યું હોય ને, આપણે તો એના હિતેચ્છુ જ છીએ. અને એ બાળક છે એને એનો સમય, બધાયનો સમય આવવાનો જ છે. જે વૃદ્ધાવસ્થા આપને આવી હોય એ આવે ને, એ વૃદ્ધાવસ્થાની અંદર બધાયને અહેસાસ થાય જ, કારણ કે સમય જે છે ને એ ફેરે જ રાખે છે, એક ધારો રહેતો જ નથી. કોઈ દિવસ સમય એક સરખો કોઈનો હોય નહીં. એટલે પછી આપણને દુઃખ થવાનું કારણ આ પંક્તિની અંદર કીધું છે કે પાંખોની અંદર, માળાની અંદર જે નાના નાના ઈંડાઓ ને બચ્ચાઓ થાય પછી ઉડી ન શકતા હોય ને, જેવા ઉડી શકે એટલે માળો ખાલી થઈ જાય. તો એ મા બાપના ન રહીએ તો પછી આપણે બહુ મોહમાયાના બંધનમાં પડીએ, અને પછી સંતાનો આપણા કયા ગરા ના રહીએ અને આપણને થાય તકલીફ. આ ઉંમરે તકલીફ થાય ને એવું કાંઈ કરાય નહીં. ચાલશે, ફાવશે ને દોડશે. બહુ માયા માર ખવડાવે, બહુ મોહમાયાના બંધનની અંદર ફસાય તો જીવન જે છે એ દુઃખમય જ બને. આપણે દુઃખમય ન બનાવવું હોય તો થોડુંક મોહમાયા ઓછી કરી નાખીએ, થોડુંક લગાવ ઓછો કરી નાખીએ. પ્રેમ કોઈ દિવસ સંતાનોનો ઓછો નથી થતો, માતા પિતાનો એને વાલા જ હોય, પરંતુ એની પાસેથી જે આપણે અપેક્ષાઓ રાખીને બેઠા હોય એમાં થોડોક આપણો ઘટાડો કરી નાખીએ તો વાંધો આવે નહીં. જીવન જે છે એ સરળ બની જાય. આ જો છે સાસુને વહુને પ્રોબ્લેમ ક્યાં થાય? વહુને બધી વસ્તુ લઈ દે, સાસુ પાસે ન લઈ આવે દીકરો, એટલે પ્રોબ્લેમ. ક્યારેક મા માટે લઈ આવ્યો હોય ને વહુ માટે ન લઈ આવ્યો હોય તો વહુને પ્રોબ્લેમ. આવું થાય. જોકે વહુ માટે અને લઈ આવ્યા સાસુ માટે લઈ આવે, આ તમે અત્યારે જુઓ કે આ બેયને જે છે ને એ એક ચક્ર છે. ચક્ર ગાડાનું પૈડું હોય ને, એને બે પૈડા સરખા હોય તો જ ચાલે, નહીંતર એકાદું ઊંચા નીચું હોય ને તો એ વ્યવસ્થિત જે છે એનું બેલેન્સ જળવાય નહીં. એમ સાસુ ને વહુ બે ચક્ર જ છે, એક રથના બે પૈડા છે. આને બેયને એકબીજાને લેટગો કરવાની ભાવના રાખવી પડે. એક હાથે તાળી ન પડે. એક માણસ જાતું કરી 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 અને થાકે ને પછી એ એક બાજુ જતા કરી દે કે હવે એ તમે તમારી રીતે જીવો, અમે અમારી રીતે જીવીએ. પછી બહુ એમાં ઊંડા ઉતરે નહીં. એટલે બહુ તકલીફ આપણને ત્યાં થાય છે કે આપણે મોહના બંધનમાં બહુ દોયડા રાખીએ છીએ. બાકી મોહ માયાના બંધન જ ના હોય તો દુઃખ નામની ચીજ જ ના થાય. ઘણા મને કહેતા હોય કે તમારે એક દીકરો આમ છે, એક દીકરો આમ છે, તો તમને ક્યારેય તકલીફ કે દુઃખ કે આમ યાદ કે ન આવે? એટલે હું એમ કહેતી હોય કે હું જન્મી ને એકલી જન્મી હતી, જવાની એકલી જવાની. જેમ પેલું છઠ્ઠિયું અને કફન, એમાં વચ્ચે ખીચો નહોતો, તો હું જન્મી ત્યારે મારી સાથે કોઈ હતું નહીં, જઈશ ત્યારે કોઈ હતું નહીં, આવશે નહીં. આ વચ્ચેનું જે મોહ માયાનું બંધન છે, લગાવ છે, પણ એટલી બધી હદે મને લાગણી નથી એટલી જેટલી હોવી જોઈએ આ પૃથ્વી પરના એક વ્યક્તિ ઉપર નહીં. વાલા સંતાનો બધાય હોય, એને આપણે જન્મ આપ્યો હોય ને જગતની અંદર જે માતાએ, એ માતાને ખબર હોય કે એને કેટલા વાલા હોય, કારણ કે
એક 5 મિનિટ આપણું છોકરું અળગું થાય ને તો આપણો શ્વાસ અચર થઈ જાય, પણ અમુક સમયે આપણી અંદર એ પરિપક્વતા આવી જવી જોઈએ, જે 50ની આસપાસ થાય એટલે આપણું મન જે છે એ થોડુંક બહારની આપણી પરિવારથી અથવા સમાજથી, કૌટુંબિકથી અને દુનિયાદારીથી એક બાજુ કરી અને આપણે આપણા માટે પછી જીવવાનું નક્કી કરી લેવું જોઈએ. એટલે બહુ હું લાગણી ન રાખું ને, હદથી વધારે કોઈ પ્રત્યે લાગણી નહીં. આ પૃથ્વી પર પશુ પક્ષી અને જીવજંતુ આપણે થાય તો એનું કરવાનું, કારણ કે એને આપણી જરૂર છે. જેને આપણી જરૂર જ ના હોય એની પાછળ પછી દોડવાનો કોઈ જ અર્થ નથી. પક્ષીઓને પાંખો આવી જાય પછી મા બાપની જરૂર ન હોય, એમ સંતાનો મોટા થઈ ગયા હોય તો આપણે પછી કાંઈ પાછળ દોડીને આખી જિંદગી કંઈ એની ચિંતા ન કરે રખાય. એને એની રીતે વ્યવહારિક જ્ઞાન આવવા દેવું. જો આપણે જ બધું કરી રાખશું તો એ ક્યારે બધું શીખશે? એટલે સાચું કહું ને તો હું બહુ આ ઝંઝટમાં પડું નહીં. છોકરાઓને મોટા કરી દીધા મેં કે હવે જે કરવું હોય ને એ બધું તમારે, વ્યવહાર તમારે સાચવવાના, આવવા જવાનું તમારે, બધા સંબંધો તમારે રાખવાના, મારું કામ પૂર્ણ. તમને બેન પરણાવી દીધા, બાનું બાપુનું પતાવી લીધું, મારી જવાબદારી બા બાપુ પૂરતી હતી એ પૂર્ણ થઈ, અને હવે મારું અહીંયા પૂર્ણ થઈ ગયું કામ સંપૂર્ણ. હવે હું અને મારો આત્મા અને મારો ઘરવાળો, એની જવાબદારી મારી છે. કારણ કે એક આપણે કહીએ ને કે એકબીજાના બંધનથી જોડાયેલા છીએ. એનું જીવન સિક્યોર મારે પૂરેપૂરું કરવાનું હોય કે ભોળું માણસ છે, સીધું છે. દુનિયા બહુ માણસ કેટલી હદે દુનિયાની અંદર છે એ એને હજી નથી દુનિયાદારીની ઓલી. સીધું માણસ આપણે કહીએ ને કે એની સાથે જીવનની અંદર કોઈ દિવસ દુઃખ ના થાય, એને એના પૂરતું આપણે ધ્યાન એનું રાખવું પડે. બાકી સંતાનો તો ઈશ્વરની કૃપાથી મારા એટલા ભગવાને મને આપ્યા છે કે મારે એની ચિંતા નથી. એટલે મને બહુ ચિંતા હું ન કરું. અને બાકી તો જે છે ને દેખાદેખીનું દુઃખ છે, આની પાસે આટલું છે ને મારી પાસે નથી, આ નથી ને એનું દુઃખ. આપણે બધાને દુઃખી એટલે છીએ, બાકી કોઈ આ પૃથ્વી પર ભગવાન પાલનહાર છે, બધાને આપે જ છે. જો રોટી કપડાં મકાન લગભગ બધાને આપ્યા જ છે, છતાંય આપણને પછી 5 સ્ટાર હોટલમાં જમવાની ઈચ્છા હોય, મોટા ફાર્મ હાઉસમાં રહેવાની ઈચ્છા હોય, ડિફેન્ડર કારમાં ફરવાની ઈચ્છા હોય, તો ભગવાન કે એમાં હું બંધાયેલો નથી. હું બંધાયેલો છું એ તમે કામ કરશો તોય આપીશ ને નહીં કરો તોય આપીશ. તમે બેહો ને ઘરે તોય કોઈક 5 જણા પૂછશે કદાચ કે કેમ નથી, એટલે આપણે કંઈ કામ નથી થતું એટલે કોઈક લાગણીવાળા હોય હજી ટિફિન આપણું બંધવી દે. અમારા પોરબંદરની અંદર તો બહુ અચાનક ક્ષેત્રો ચાલુ છે કે કોઈ માણસ લગભગ ભૂખ્યું નથી રહેતું જો એને જરૂરિયાત હોય તો આવું છે બધું. બહુ થોડાક અમુક સમય ઓછા થઈ જાય તો દુઃખ એ ઓટોમેટિક ઓછું થઈ જાય. તો આજના આ વિચાર સાથે વિડીયો થઈ જાય લાંબો, વિડીયો પૂર્ણ કરું. આવા જ મારા વિચારો વિડીયો ગમતા હોય તો ચોક્કસ કમેન્ટ કરજો, વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ.